નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યારે હવે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે સ્પાર્કની ટીમ છે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં। અત્યારે જે રીતે મોકડ્રીલનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં કરવામાં આવ્યું છે અને સાથે સાથે સાયરન વગાડીને પરિસ્થિતિમાં કઈ રીતની છે તે પ્રકારેનું લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પણ સાયરન વાગી રહી છે, લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે સમગ્ર આયોજનની તો 3:55 વાગે જે એરપોર્ટ ઓથોરિટી સિવિલ ડિફેન્સને એર સ્ટ્રાઇક થશે તેવો મેસેજ આપ્યો। આ રીતનું આયોજન યુદ્ધ થાય કે એર સ્ટ્રાઇકની જે શક્યતા હોય ત્યારે આ પ્રકારનું મેસેજ આપવામાં આવતો હોય છે। ત્યારબાદ 4 વાગે જે તૂટક સાયરન વાગી છે અને તેમાં લોકોને જણાવવામાં આવે છે કે એર સ્ટ્રાઇક થશે અને અત્યારે જે 4:30 વાગે આ સાયરન સળંગ જે વાગી છે અને તેમાં પરિસ્થિતિ કાબુ હેઠળ છે, જોખમ જતું રહ્યું છે તે પ્રકારની અત્યારે આ સાયરન વગાડી અને લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં સાયરન વગાડી અને લોકોને સાચવેત કરવામાં આવી રહ્યા છે। અત્યારે આ ઓકેનું જે સળંગ સાયરન છે તે વાગી રહ્યું છે, એટલે કહી શકાય કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય અને લોકોને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે ઉગારાય અને લોકોને સચેત કઈ રીતે કરાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। અને અત્યારે આ જે સળંગ સાયરન વાગી રહી છે તે જોખમ હવે જતું રહ્યું છે તે પ્રકારની આ સાયરન છે અને લોકોને આ સાયરન થકી સચેત કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા એલઈડી ડિસ્પ્લે પણ લગાવવામાં આવી છે અને તેમાં પણ સમગ્ર જે આ ટાઈમિંગ છે સાયરનનો તે પણ દર્શાવવામાં આવે છે। અત્યારે આપ જોયું કે આ જે સાયરન વાગી છે 4:30 વાગે સળંગ સાયરન વાગી છે, એની પહેલા તૂટક સાયરન વાગી હતી। એર સ્ટ્રાઇક થશે તે પ્રકારની લોકોને સચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 4:30 વાગે ફરી એકવાર આ સાયરન વાગી છે સળંગ અને લોકોને સચેત કરવામાં આવ્યા છે કે હવે જોખમ જતું રહ્યું છે। જે રીતે વડોદરા શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે આ સાયરન વગાડીને પણ લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે। હવે પછી 7:30 વાગે તૂટક સાયરન વાગશે જે બ્લેકઆઉટ માટેની હશે, જેમાં તમામે જે લાઇટો છે તે બંધ રાખવાની છે તેવો પણ મેસેજ આપવામાં આવ્યો છે અને 8 વાગે ઓકેનું સળંગ પાછું સાયરન વાગશે। એટલે આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના આદેશ મુજબ તે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ પ્રમાણે અહીંયા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવ્યા છે। ફરી એકવાર સાંજે બ્લેકઆઉટ થશે અને ત્યારે પણ સાયરન વાગશે, એટલે લોકોએ પણ ગભરાવાની જરૂર નથી। લોકોને સચેત કરવા માટે મોકડ્રીલના આયોજન થકી આ સાયરન વગાડવાનું જે આયોજન છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।